નમસ્કાર. જમાવટ સાથે હું દેવાંશી. બહુ જ વર્ષો પહેલાં માણસે જ્યારે આગની શોધ કરી, આદિમાનવને એટલા કરોડો વર્ષ પહેલાં નહોતી ખબર કે આગનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. પણ આદિમાનવ એણે સમજ વિકસાવી અને એ આગની સાથે રમતા શીખ્યો અને એના પછી એ આગને વાપરતા શીખ્યો. સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા પણ અત્યારે એક એવી જ તાકાત છે કે જ્યાં અત્યારે માણસ શીખી રહ્યો છે કે એણે એની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે, એનો ઉપયોગ શું કરવાનો છે. એ હથિયાર તો છે, એ આગ પણ છે, પણ એનાથી એ રસોઈ બનાવવા માંગે છે કે પછી કોઈના ઘર ઉજાડવા માંગે છે, એ માણસે જાતે નક્કી કરવાનું છે. આદિમાનવ આગનો ઉપયોગ કરીને રાંધતા શીખ્યો હતો. હવે સોશિયલ મીડિયાના ઉપયોગથી આપણે શું કરવા ઈચ્છીએ છીએ, બહુ જ મોટો પ્રશ્ન થવાનો છે. થંબનેલમાં આમ તો તમે જોઈ જ લીધું છે કે હું કોની સાથે છું આજે. બહુ જાણીતા એડવોકેટ સુરતના મેહુલભાઈ બોગરા આપણી સાથે જોડાયા છે આપણા જમાવટ લાઈવમાં. મેહુલભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. અચ્છા, જમાવટમાં હું તમારા એક્ટિવિઝમ, તમે જે કામ કર્યું, તમારી સાથે જે ઘટના થઈ, એ બધા વિષય પર આવું. પણ એ પહેલા તમને વાગ્યું હતું એ કેવું છે? સારું છે? સારું છે બેન. હવે સાજા થઈ ગયા? સાજા જ છીએ. અચ્છા, સાજા થયા પછી હવે આમ આદમી પાર્ટીમાં જવું છે? ના ભાઈ ના, કોઈ પોલિટિકલ વિચાર નથી. તો પછી આ વાતો ક્યાંથી આવી કે ભાજપ કાં તો કોંગ્રેસ કાં તો આમ આદમી પાર્ટીમાંથી લડશે? હવે કેવું છે કે એક મુદ્દો ઉછળ્યો હોય ને, મુદ્દો હતો કરપ્શનનો, પણ એ કરપ્શનના મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ વાતો કોઈ સમાજમાંથી અથવા આ વાતો કોઈ લોકોમાંથી ના આવે, પણ એક મુદ્દાને ડાયવર્ટ કરવા માટે અમુક લોકો હોય જે એને પોલિટિકલી વેમાં લઈ જાય. એટલે પોલિટિકલ વેમાં લઈ જવામાં આવે છે મારી લડાઈને. પરંતુ મારી એવી કોઈ ઈચ્છા નથી કે આમ આદમી પાર્ટી શું કોઈ પણ પાર્ટી, ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પાર્ટી હોય, મારો કોઈ પોલિટિકલ વિચાર છે જ નહીં. 2022ને લઈને પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં. આપણને પોલિટિક્સમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એક જ ઇન્ટરેસ્ટ છે સોશિયલ રિફોર્મમાં, કરપ્શન દૂર થાય એમાં, અને એ જ કામ આપણે આગળ વધારીશું. વાંધો શું છે રાજનીતિથી? રાજનીતિમાં વાંધો એ મને કોઈ પર્સનલી કોઈ રાજનીતિમાં વાંધો નથી, પણ વસ્તુ એવી છે દેવાંશીબેન કે આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો જે સોશિયલ રિફોર્મના કામ કરતા હતા એ પોલિટિક્સમાં ગયા, અને પોલિટિક્સમાં ગયા પછી એમની શું હાલત થાય છે એ પોતે એ પણ જોઈએ છે. એટલે પ્રશ્ન એ જ છે કે પોલિટિક્સમાં જવાથી લોકોમાં બી એક નેગેટિવ મેસેજ જાય છે, અને આપણે એવું કોઈ કાર્ય કરતા જ નથી કે જેની પાછળ કોઈ બેગ મોટિવ એવો પોલિટિક્સ કરવાનો હોય. આપણો એવો પોલિટિક્સ કરવાનો કોઈ બેગ મોટિવ છે જ નહીં, તો પછી એમાં જવાની જરૂર નથી. નહીં, એટલે મારો આ સવાલ હું એટલે કરી કે પોલિટિક્સમાં જવું એને નેગેટિવ શું કામ જોવામાં આવે છે? તમે જે રિફોર્મ્સની વાત કરી રહ્યા છો, તમે જે લડાઈ લડી રહ્યા છો, તો એકલા મેહુલ બોગરા સુરતના 10 વિસ્તારોમાં પહોંચી શકવાના છે, પણ જ્યારે એ રાજનીતિમાં જઈને કોઈ એક જગ્યાએ પહોંચે છે ત્યારે એ ગમે ત્યાં જઈને ગમે તે સ્ટોપ કરાવી શકે છે. રાઈટ છે, મારી પાસે પાવર છે, નોલેજ છે, પણ ઓથોરિટી નથી, જે તમે કહી રહ્યા છો. રાઈટ, તો ઓથોરિટી આવે તો કામ થાય, એ બી 100%ની વાત છે. પણ વસ્તુ અત્યારે એ જ છે કે જે સડો બેસેલો છે ને એ સડાને દૂર કરવા ઉપર આપણે કામ કરવાનું છે. ના કે ઠીક છે પોલિટિક્સ છે, ઘણા લોકો કહે છે દલદલ છે, આ છે તે છે, હું એ વિચાર ઉપર નથી જતો. પરંતુ તમે શું માનો છો, દલદલ છે કે સારી વસ્તુ છે? પોલિટિક્સ એ જો સારી વેમાં વાપરવામાં આવે તો અત્યંત સારી વસ્તુ છે, પણ હાલ સિનારીઓમાં જે પોલિટિક્સ થાય છે ને એ હું કહી શકું કે એ દલદલ સમાન જ છે. એમાં કોઈ દૂર સુધી એમાં બદલાવની તમને કોઈ અપેક્ષા છે? દૂર સુધીના બદલાવની સંભાવના ત્યારે જ આવે જ્યારે યુવાઓ છે, ભણેલા ગણેલા લોકો છે, એ પોલિટિક્સમાં જોડાય અને પોલિટિક્સ પછી રિફોર્મ થાય પોલિટિકલ, ત્યારે એમાં બદલાવ આવે. બાકી હાલ સિનારીઓમાં જે પોલિટિક્સ ચાલે છે કોઈ પણ પાર્ટી હોય તો એમાં તો કઈ સુધાર આવે. આમાં તમને એ પ્રોબ્લેમ લાગી રહ્યો છે કે કાં તો એવું થાય કે કોઈ એક માણસ લડે છે, કંઈ કરે છે, એના પછી ચૂંટણી લડે તો લોકો એને એ રીતે જોશે કે આને ભાઈ ઇલેક્શન લડવું હતું એટલા માટે જ આ બધું કરતો હતો. રાઈટ છે, એક નેગેટિવ મેસેજ પબ્લિકમાં જવાનો છે, પણ એમાં કોઈ ડરનો પ્રશ્ન નથી. કારણ કે જો તમારે કંઈ રિફોર્મ કરવું છે, તમારે નેશનલ વાઇઝ ફાઇટ આપવી છે, કરપ્શનને હોય કે પછી કોઈ બી હોય, ગરીબી, બેરોજગારી, ફાઇટ આપવી હોય તો પોલિટિક્સમાં જવું જ પડે. એના સિવાય કોઈ ઓપ્શન નથી મળતો. પણ હું પર્સનલ વ્યૂમાં મારી જ વાત કરું તો હું કોઈ પોલિટિક્સમાં જોઈન કરવા માંગતો નથી. તો કરવું શું છે મેહુલ બોગરાએ? મારે બસ એક જ વસ્તુ કરવી છે, એક છે સોશિયલ રિફોર્મ. યુવાઓમાં એક દેશદાઝ હોવી જોઈએ, એક દેશભક્તિ હોવી જોઈએ. એક કરપ્શન કહેવાય ને કે હું જે પોઝિશનમાં છું અત્યારે, કેવું હોય કે કોઈ એક પોઝિશનમાં કોઈ એક ઓફિસર હોય, એ કરપ્શન કરતો હોય, પણ એનો છોકરો એ જ ઓફિસર બનશે, એ જ રેન્કનો ઓફિસર બનશે, એ કોઈ ફિક્સ નથી. તો મોટો થઈને તો એને બી કરપ્શન આપવું પડશે. તો આપણી જે ફાઇટ છે ને એના માટે છે કે આ ભારત દેશનો હરેક વ્યક્તિ, હરેક નાનું બાળક જ્યારે યુવા અવસ્થામાં આવે ને એને એક પણ રૂપિયો કરપ્શનનો આપવો ના પડે, અને કરપ્શન ફ્રી નેશન ગુજરાત હોય ને એ મોટિવથી આગળ વધવું છે ને યુવાઓને રિફોર્મ કરવા. અચ્છા, એટલે સોશિયલ રિફોર્મમાં તમારો સૌથી પહેલો મુદ્દો છે કરપ્શન ફ્રી ગુજરાત, ભારત. રાઈટ.
ઓકે, એના સિવાય કયા રિફોર્મ્સની અપેક્ષા છે તમને? એના સિવાય ઘણા બધા રિફોર્મ છે. એક તો આ જે કરપ્શન ફ્રી નેશન હોય એ તો ઠીક છે, સોશિયલ ફ્રી એક કહેવાય ને સિવિક કન્ડક્ટ હોવા જોઈએ, સોસાયટીમાં બી હોવા જોઈએ. આપણે બધો બર્ડન એક ઓફિસરો ઉપર ના નાખી શકીએ. સિવિક કન્ડક્ટ જે આજની યુવા જનરેશનમાં નથી. આપણે યુવા જનરેશનને જોઈએ તો ગલ્લા ઉપર, બરાબર, વ્યસનોમાં પોતાનું આખું યુવા ધન છે એ બરબાદ થઈ રહ્યું છે. તો એ બી એક પાર્ટ છે યુવાઓને રિફોર્મ કરવા, એમનામાં દેશદાસ જગાડવી, રાષ્ટ્ર પ્રેમ જગાડવો, બરાબર. ગલ્લા ઉપર બેસીને 4 બટન ખુલ્લા રાખીને માવા ચોલતા છે એ સોશિયલ રિફોર્મની વાતો ના થાય. સોશિયલ રિફોર્મ એ અંદરથી જનરેટ કરવું પડે, દેશદાસ લાવવી પડે. તો આપણી કરપ્શન ફ્રી ફાઇટ સાથે સાથે આપણી એ પણ ફાઇટ છે કે યુવાઓમાં એ જોશ હોય કે દેશ માટે કંઈક કરવું છે. પૈસા તો બધાય કમાઈ લેવાના છે, કે બહુ મોટી ધાડ મારવાની વસ્તુ નથી. અર્નિંગ મની એ તો સિનારીઓ છે, બધા કમાય છે ને કમાઈ લેશે, પણ દેશ માટે શું કરીએ છીએ એ એક અનિવાર્ય મુદ્દો છે અને એના ઉપર કામ કરવાનું છે. અચ્છા, તમે ખાલી સિસ્ટમ સામે લડો છો કે સરકાર સામે પણ લડો છો? હું હાલ સિસ્ટમમાં જે સડો છે ને કરપ્શનનો એની સામે લડું છું. પોલિટિકલી આજ સુધી હું ક્યારેય ગયો નથી, બરાબર. અને ભવિષ્યમાં કેવું છે કે ફાઇટ આપવી અનિવાર્ય છે, પણ એ તો કોઈ પણ અપોઝિશન પાર્ટી હશે, બીજેપી હોય, સત્તામાં જે બી પાર્ટી હશે, બીજેપી હોય કે કોંગ્રેસ હશે કે ભવિષ્યમાં કોઈ આવે તો એ તમામને ફાઇટ મળશે. એ જો કરપ્શનની લડાઈમાં કોઈ મને સાથ સહકાર નહીં આપે, રાઈટ. અત્યારે જે મારી લડાઈ થઈ છે, રિસન્ટ જે ઇન્સિડન્ટ બન્યો છે કે જે હપ્તાખોરી, સુરતમાં હપ્તાખોરીના રેકેટ ચાલતા હતા, તો એમાં ઘણા બધા લોકોને ડિસમિસ કરવામાં આવ્યા છે, ઘણા બધાને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. તો જો મને સાથ સહકાર નહીં મળે તો પછી અનિવાર્ય એ પણ બને કે જે ઓથોરિટીમાં જે સત્તામાં બેઠા છે એને પણ મારે આંગળી ચીંધવી પડે. તો જે પણ લોકો આ કરપ્શનની મારી ફાઇટમાં મને સાથ સહયોગ નહીં આપે તો એમની સામે બી અવાજ ઉઠાવો, એ પણ મારો એક ધર્મ માનું છું. અચ્છા, તમે એક બાજુ કરપ્શનની સામે અવાજ ઉઠાવો છો, તમારી વાળી જ્યારે ઘટના થઈ, આખી આ ઇન્સિડન્ટ, તમને માથામાં માર્યું ને જે લાઈવ વિડીયો આવ્યો, તો એ દિવસે બહુ જ બધા પોલીસવાળાના મને ફોન આવ્યા. એમણે એવું કહ્યું કે તમે એમને એ પૂછો કે એ પોતે કેટલા હપ્તા લે છે, હપ્તાના વિડીયો ન બનાવવાના. ઓકે, હવે કેવું છે કે હું આજે લડાઈ આપું છું ને એ સિન્સ 2018 2018 આપું છું. અને હપ્તાખોરીના રેકેટ પર્દાફાશ કર્યા ને આ પેલું નહોતું. આની પહેલા મેં સરદાર માર્કેટ હપ્તાખોરીના રેકેટ બંધ કર્યા, અને હું તો અહીંયા મારી પાસે એવિડન્સ છે, જેને જોઈતા હોય લઈ જાય. આજ દિન સુધી કોઈ લેવા ન થાય એટલે હું ઉપર જ કહું છું. હરેક હપ્તાખોરીના જેટલા રેકેટ પર્દાફાશ થાય ને એમાં 2 લાખ 4 લાખ ને 6 લાખ એસીપી ડીસીપી સુધી હપ્તા જાય, બરાબર. હા, એટલે એક હપ્તો હું બંધ કરાવું એટલે 2 લાખ 4 લાખ ને 6 લાખ એટલે ટોટલ 12 લાખનો ફટકો પડે, બરાબર. તો આ મહિનાના જતા હોય? હા, મહિનાના. આ મંથલી ઇન્કમ છે ભાઈ. આ તો એન્યુઅલી ના આવે, મંથમાં તો કરોડોમાં જાય, એન્યુઅલી તો કરોડોમાં જાય. તો આ જે હપ્તાખોરી છે એ પેલા સરદાર માર્કેટે બંધ કરાવી, પછી દેવદ નાકા ઉપર બંધ કરાવી, ઓકે, અને પછી થર્ડ પોઈન્ટ હતો લસકાણા નાકા ઉપર, જ્યાં હું બંધ કરાવવા જઈ રહ્યો હતો. એટલે જેમ જેમ 12 લાખનો તો ફટકો પડી ગયો હતો, એટલે વધારે ફટકા સહન થાય નહોતા, એટલે એમણે એવું વિચાર્યું કે મેહુલ બોગરાને થોડાક ફટકા આપી દઈએ તો એ શાંત થઈ જાય અને વાત પતે. એટલે જો હું ખંડણી માંગતો હોય, હું હપ્તાખોરી કરતો હોય ને બેન, તો આજ દિન સુધી મને આજે હું અવાજ ઉઠાવું છું ને ક્યાંય પાસામાં નાખી દીધો હોય બહાર, ગુજરાતની બહાર, પણ નથી નાખી શક્યા. એનું કારણ એ જ છે કે સચ્ચાઈથી લડું છું. કોઈનામાં એટલી તેવડ નથી કે મેહુલ બોગરાને આંગળી ચીંધીને એવું કહી શકે કે તું હપ્તા લે છે. જો હપ્તા લેતો હોય ને તો એટલા જોશથી આ લોકોને હું ફાઇટ આપી શકું ને કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. અચ્છા, તો પછી પોલીસમાં આમ એકચ્યુઅલી બધા જ કરપ્ટ નથી હોતા, એ વાત હું આજે પણ માનું છું. કેટલાય લોકો એવા છે કે જે પોલીસ લાઇનમાં રહે છે, સંઘર્ષ કરે છે, એમના ખાવા પીવાના ઠેકાણા નથી હોતા. તો આ પરિસ્થિતિમાં તમે જે લોકોની સામે લડ્યા, તો તમારી લડાઈ ખાલી પોલીસવાળા માટે છે? શું ખાલી કોન્સ્ટેબલ કે અમુક હદ સુધી છે કે તમે આઈપીએસ લેવલના કૌભાંડ પણ જાણો છો અને બહાર નથી પાડતા? હવે જો હું કહું ને તો અત્યારે જ બોલ્યો હજુ કે એસીપી ડીસીપી તો એ આઈપીએસ માં જ આવે. મને કોઈ ફરક નથી પડતો કે કયા ક્લાસનો ઓફિસર છે અને કયા રેન્કનો ઓફિસર છે. મેં પીઆઈઓ ને બી સસ્પેન્ડ કરાવ્યા છે, પીએસઆઈ ને બી કરાવ્યા છે, આઈપીએસ ના ઓફિસમાંથી પણ લાઈવ કર્યા છે, ફેસબુક ઉપર હશે. રહી વાત પોલીસ ડિપાર્ટમેન્ટની, તો ફરી વાર કહી દઉં, ઘણીવાર કીધું છે કે મારા સોશિયલ મીડિયા ઉપર તમને આપણે સીઆર પાટીલ કોરોનામાં જે રેલીઓ કરતા હતા, કોરોના સ્પ્રેડ કરતા, તો એનો વિડીયો પણ દેખાશે. મારા ફેસબુક પેજ ઉપર જ્યારે એજ્યુકેશન વાળા, સ્કૂલ વાળા કોરોનામાં બેફામ ફીના ઉઘરાણા કરતા હતા તો એની સામે અવાજ ઉઠાવવાનો પણ વિડીયો દેખાશે, તલાટીનો પણ દેખાશે, નાયબ કલેક્ટરનો પણ દેખાશે. મને કોઈ પણ વસ્તુ શું છે કે વકીલ છું, તો મારી ડીલિંગ સૌથી વધારે કોર્ટમાં અને પોલીસમાં હોય.
તો વધારેમાં વધારે મને સોશિયલી કામ કરું છું તો વધારેમાં વધારે મને ફોન ત્યારે આવે કે જ્યારે પોલીસ દ્વારા કોઈ ડેસ્પોટિઝમ તાનાશાહી કરવામાં આવે, કરપ્શન કરવામાં આવે, જો હુકમી ચલાવવામાં આવે, સત્તાનો દુરુપયોગ કરવામાં આવે, તો મને લોકો ફોન કરે, કારણ કે હું એડવોકેટ છું, મારે ખાલી બોલીને નીકળી નથી જવાનું, ગ્રાઉન્ડ ઉપર કામ કરવાનું છે. એટલે મને ફોન આવે એટલે પોલીસના વિડીયો વધારે હશે, હું એગ્રી કરું છું. અને એમાં એવું પણ નથી કે હું નેગેટિવિટી ફેલાવું, પોલીસની કોઈ નેગેટિવિટી નથી. હમણાં ગણેશ ઉત્સવ ગયો કાલે, તો બિચારા સર્કલ ઉપર બધા એ જ ઊભા હતા, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાથી લઈને બધું, સવારથી લઈને સાંજ સુધી ખડે પગે. તો પોઝિટિવ સાઈડો ઘણી બધી છે. હમણાં એક રિસન્ટ ઇન્સિડન્ટ અમદાવાદમાં બન્યો કે એક કોન્સ્ટેબલ સામૂહિક હત્યા થઈ, બહુ જ દુઃખદ અને શર્મસાર ઘટના બની કે એ હદ સુધી કરપ્શન છે કે ઈમાનદાર લોકો અવાજ પણ નથી ઉઠાઈ શકતા. એણે સુસાઇડ નોટમાં છેલ્લે જે વાક્ય લખ્યું છે, એકચ્યુઅલી આખી સુસાઇડ નોટ આપણે વાંચીએ તો એવું થાય કે યાર 3 વર્ષની છોકરીની સાથે એક બાપ કૂદી પડ્યો છે. એ એકચ્યુઅલી બહુ જ પીડાદાયક હતું, પણ એમાં છેલ્લે એમણે એવું લખ્યું હતું કે આઈપીએસ અધિકારીઓ રૂપિયા ખાઈ જાય છે અને પોલીસવાળાનો પગાર નથી વધવા દેતા. તો આ એકચ્યુઅલી બહુ જ વિચલિત કરવાવાળી વાત હતી કે પેલાને પોતાના અધિકારીઓ પર વિશ્વાસ નથી, એ કંટાળેલો છે એ સિસ્ટમથી. રાઈટ છે. કેવું છે કે આમાં યુનિટીનો અભાવ છે. હમણાં હું કહું ને, ગ્રેડ પે માટે જેટલાય અવાજ ઉઠાવ્યો ને સોશિયલ રિફોર્મ અને પોલીસ માટે, તો એમની સામે જ એફઆઈઆર કરી છે. જેમની માટે અવાજ ઉઠાવ્યો એમની ઉપર એફઆઈઆર. તો વસ્તુ શું છે કે એક યુનિટી નથી ને, બીજો મેઇન પોઈન્ટ એ છે કે પૂંછડી દબાઈ છે. પૂંછડી એ દબાઈ છે કે એક કરપ્ટ લોકોની એક જમા છે, જેની પાસે બધા પાસે એક એક નેગેટિવ પોઈન્ટ છે બધાના. તો નેગેટિવ પોઈન્ટ હોવાને કારણે એ લોકો બિંદાસ અવાજ નથી ઉઠાઈ શકતા કે ભાઈ આમાં આપણે ફસાઈ જઈશું. અને બીજી વસ્તુ એ છે કે આના લીધે પીસાય છે કોણ, કે જે આમાં ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે, જે પોલીસ બેડામાં હાલ પણ છે. અને મને આ બધી માહિતી ક્યાંથી મળે કે અહીંયા હપ્તાખોરી ચાલે, એટલા વાગે ચાલે? એ ઈમાનદાર પોલીસ ઓફિસરો છે જે મને માહિતી પહોંચાડી રહ્યા છે. બાકી હું કઈ પોલીસ સ્ટેશનમાં તો કામ નથી કરતો ને. તો વસ્તુ એ છે કે એ ઈમાનદાર લોકો આમાં પીસાય છે ને, એનું કારણ છેલ્લે આવું એક રિઝલ્ટ મળે, એક સામૂહિક હત્યા આખા કુટુંબની થાય, આત્મહત્યા, તો એ બહુ દુઃખદાયી છે, બહુ પીડાદાયી છે. એટલે આમાં પણ એક રિફોર્મની જરૂર છે કે આ ભ્રષ્ટાચારીઓને સાઈડ કરવામાં આવે, ઈમાનદારોની એક યુનિટી હોય, અને યુનિટીથી એ બેઈમાનોને ફાઇટ આપે. તો આઈપીએસ અધિકારીઓ કેટલા ગણા ગાંઠિયા, અને બાકી તમે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલની ગણતરીઓ કરો તો એ કેટલા. તો એમની એક ઈમાનદારની યુનિટી હોવી જોઈએ. કેટલાને સસ્પેન્ડ કરે, કેટલાને ડિસમિસ કરે. એટલી તેવડ નથી કે આખા ગુજરાત બેડાના જે બી કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો હોય એમને ડિસમિસ કરીને ઘરે બેસાડી દે. એટલી તાકાત કોઈની નથી. પણ કહેવાય ને કે એક યુનિટીનો અભાવ છે ને, કોઈના કોઈ જગ્યાએ એમની એક પૂંછડી દબાય છે, કંઈક વાક આવે છે. હા, એક્ઝેક્ટલી એક નેગેટિવ પોઈન્ટ હોય એટલે નસ ક્યાં દુખતી નસ બધાને ખબર હોય છે કે કઈ રગ પર હાથ મૂકવાથી શું થશે, સરકાર બહુ સારી રીતે જાણતી હોય છે. તમે CR પાટીલના કોરોના સમયની વાત કરી, સરકારના મુદ્દાઓની વાત કરી, તમે એવું કહ્યું કે સિસ્ટમની સામે તમે લડી રહ્યા છો. શું આ સિસ્ટમ માટે વર્તમાન સરકારને તમે ક્યાંય પણ જવાબદાર માની રહ્યા છો? અત્યારે જે હું આ સિસ્ટમ બની છે ને, એમાં સરકારને એ રીતે જવાબદાર માનું છું કે એક છૂટો દોર આપવામાં આવ્યો છે આ બાબુ રાજ કરવા વાળાને. છૂટો દોર એ ઇન ધ સેન્સ કે એક કોઈ કંટ્રોલ નથી. મારી આ રિસન્ટ ઇન્સિડન્ટની જ વાત કરું કે મેં અત્યારે લાઈવમાં કીધું કે મારી પાસે પુરાવા છે, તમે આવો, હું હપ્તાખોરીના પુરાવા તમને આપું. આ ઇન્ટરવ્યુ પછી હું ઘરે જઈશ ને, કોઈ પણ વ્યક્તિ મારી પાસે નથી આવવાનો કે મેહુલભાઈ આપો મને પુરાવા. તમે કોઈ દિવસ મળવા ગયા? એક્શન લેવા છે. હર્ષભાઈ તો સુરતના છે. હર્ષભાઈ સાથે મારે ટેલિફોનિક વાત થઈ હતી. કહેવામાં એવું હતું કે પગલાં લેવામાં આવશે. અચ્છા, તમને જ્યારે માર્યું ત્યારે ટેલિફોનિક વાત થઈ હતી. પણ આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કોના ઉપર? હપ્તાખોરો ઉપર. સાજન બરોડ ઉપર થઈ ગયા છે, જેનો હુમલો કર્યો છે એ તો જેલમાં છે, લાજપોર, એ નીકળવાનો નથી. કાલે જ હજી એની જામીન કેન્સલ કરી છે નામદાર કોર્ટ દ્વારા. તો વસ્તુ એ છે કે જે આ હપ્તાખોરનું રેકેટ ચલાવવા વાળા મેઇન માથાઓ છે, એને એટલો છૂટો દોર શું કરવા? સરકારી બાબુઓના ઉપર કંટ્રોલ કેમ નહીં? મારો તો ત્યારે પણ એ પ્રશ્ન હતો ને, અત્યારે પણ એ પ્રશ્ન હતો કે આ સરકારી બાબુઓને જો ખુલ્લો દોર આપવામાં આવે ને, તો કાલે ઉઠીને તમારા MLA ને તમારા MP ઉપર જો સોશિયલ રિફોર્મ કરવા કંઈક સારું કામ કરવા જાય તો એના ઉપર એ હુમલો થશે. એ 100%ની વાત છે. જે હું કામ કરી રહ્યો છે એ કામ મારું નથી. મારા જે વોર્ડના જે MLA છે, મારા વિસ્તારના MLA છે ને, એને આ કામ કરવાનું. મારા વિસ્તારના MLA છે વીડી ઝાલાવાડિયા છે, BJP માંથી છે. તો એ કામ એનું છે, મારું નથી. કે ભાઈ મારા વિસ્તારમાં હપ્તાખોરી ચાલે છે તો એ હું બંધ કરાવું. પણ એનાથી નથી થતું ને આપણે કરીએ છીએ, તો એની જવાબદારી પછીથી એ આવે છે કે જે આ હપ્તાખોરીનું રેકેટ ચલાવે છે ને, જેને એક્સપોઝ લાઈવ ફેસબુકમાં કર્યા છે, એમને ઘરે બેસાડી દેવામાં આવે. તો આજ દિન સુધી કોઈ પણ પોલીસ કર્મચારીઓ ઘરે બેઠ્યા નથી, સસ્પેન્શન બી નથી થયું. ઇવન ડિસમિઝલ તો છોડી દો,
સસ્પેન્ડ બી નથી થયા અને કોઈ ટ્રાન્સફરના ઓર્ડર એ નથી થયા અને કાંઈ નથી થયું. પણ આમાં તો છબી તો સરકારની ખરાબ થાય છે, તો સરકાર શું કામ પગલાં મને નથી એ જ લેતી? નથી સમજાતું કે આવું કરીને તો બીજેપી પોતાના જ વોટ તોડશે. 2022માં ઇલેક્શન છે અને બીજી પાર્ટી ફાયદો લઈ જશે. તો પછી કાં તો એક એવી સંભાવના હોઈ શકે કે 2017માં તમે જે વિસ્તારમાં, આખા વિસ્તારમાં ભયાનક પાટીદાર આંદોલન હતું અને એવી પરિસ્થિતિ હતી કે નેતાઓને પગ નહોતા મૂકવા દેતા. જો કોઈ તાકાત નહોતી કોઈ મંત્રીની પણ ત્યાં પહોંચી શકે. અને એવા સમયમાં ઇલેક્શન્સ થયા. સુરત તો એપિસેન્ટર હતું અને સુરત, બાજુમાં નવસારી, બધી જ વિધાનસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતી. તો શું બીજેપીના નેતાઓને એટલો આત્મવિશ્વાસ કે તમે જે પણ ગણો એ છે કે કોઈ પણ પરિસ્થિતિ હશે, ગમે તે થશે, સિસ્ટમથી લોકો ત્રસ્ત થશે તો પણ વોટ અમને આપવાના છે? લોકો પાસે છે ને એક જ તાકાત હોય છે. એ તાકાત છે, સામાન્ય લોકોની વાત કરું છું, જાહેર જનતા, એ છે વોટની તાકાત. કોઈ પણ તમારે રિફોર્મમાં સપોર્ટ કરવો હોય કે કોઈ પણ વસ્તુથી તમે ત્રસ્ત થઈ ગયા હોય ને તો તમારી પાસે એક જ વસ્તુ મળે છે, વોટ. અને મને એ જ નથી સમજાતું કે ઠીક છે એટલી બધી પીડાઓ છે અને હું એવું માનું છું કે જો આની આ પીડાઓ ચાલુ રહેશે ને તો જાહેર જનતા હવે બહુ સમજદાર થઈ ગઈ છે અને લોકો જાણે છે કે પોતાના સિવિક રાઇટ માટે એને શું કરવું અને શું ના કરવું. એટલે હવે એક રિફોર્મની સાથે સાથે પોલિટિકલી આમાં જોવું પડશે કે આ જે બી બેઈમાનો અને ભ્રષ્ટાચારીઓ થઈ ગયા છે સરકારી બાબુઓના, તો એમાં એમને સ્ટ્રિક્ટ એક્શન લેવી પડશે. અને નહીં તો હું તો ગેરંટી સાથે માનું છું કે આવનારી વિધાનસભાની જે ચૂંટણીઓ છે એમાં પોલિટિકલી એમને બહુ મોટો ડેમેજ થવાનો છે. પોલિટિકલી ડેમેજ થશે 100%ની વાત છે. કેમ કે ના, જો એક્શન જ ના લેવામાં આવે તો લોકોમાં શું મેસેજ જવાનો છે? ફ્રસ્ટ્રેશન આવે. હા, ફ્રસ્ટ્રેશન કે ભાઈ આજ સહન કરવાનું છે. એટલા બેફામ જે લોકો સમાજ માટે, કરપ્શનની માટે અવાજ ઉઠાવે છે એના ઉપર જ હુમલા થાય અને એ પણ ચાખી લેવાના. પોલીસ સ્ટેશનની અંદર 10,000 લોકો હતા ત્યારે મારી એફઆઈઆર થઈ. એટલે હું એના પર જ આવતી હતી કે એવું શું કામ થયું ત્યાં કે ત્યાં આખું એક ટોળું ભેગું થયું, મુદ્દો સામાજિક મુદ્દો બની ગયો, આખો મુદ્દો અલગ હતો, એની અંદર જાતિ આવી ગઈ, પાટીદાર સમાજના લોકો સમર્થનમાં આવ્યા, ત્યાં સામે જ્યારે સાજન ભરવાડને લઈ જતા હતા તો એમના સમાજના લોકો આવ્યા. તો આ મુદ્દો સમાજ વર્સિસ સમાજનો તો હતો નહીં. સમાજ વર્સિસ સમાજના ક્યારેય કોઈ મુદ્દા હોતા જ નથી, એને બનાવવામાં આવે. જ્યારે પણ તમે કોઈ બી રિફોર્મની ફાઇટ આપો ને એટલે એને કાં તો છે ને ડાયવર્ટ કરવામાં આવે પોલિટિકલી અને કાં તો ડાયવર્ટ કરવામાં આવે કાસ્ટિઝમના બેઝ ઉપર. તો કાસ્ટિઝમના બેઝ ઉપર જે ડાયવર્ટ, અને તમે જે વાત કરી કે પોલીસ સ્ટેશનની અંદર હતા અને કોર્ટની અંદર હતા એના સમર્થનમાં, તો એમાં ડિટેલ એનાલિસિસનો મેં વિડીયો મૂક્યો છે. એ લોકો કોઈ સમાજના લોકો નહોતા, એ લોકો આ કરપ્શનની જે જમાત છે એમના ટીઆરબી વાળા હતા. વિથ એવિડન્સ મેં વિડીયો મૂક્યો છે. એ લોકો જાણે જ કડા પહેરીને આવ્યા છે, એ લોકો જ હથિયાર લઈને આવ્યા છે. કેમ કે એને એ મુદ્દાને ડાયવર્ટ કરવો હોય કાસ્ટિઝમના બેઝ ઉપર કે કોઈ ને કોઈની આ કરપ્શનની લડાઈ છે એ જાતિ જ્ઞાતિમાં બટાઈ જાય. પણ લોકો બહુ સમજદાર છે અને લોકો જાણે છે કે જાતિ જ્ઞાતિમાં બટાવવાનું નથી. હવે આ લોકોની જે ભક્તિ છે ને એ બંધ થઈ જવાની છે. ઓકે, તમારા પર એટ્રોસિટી થયેલી છે, એ જ અફસોસની વાત છે ને, મને દુઃખ લાગે છે. મને અંગત રીતે એ વસ્તુ બહુ દુઃખદ લાગી કે એક વ્યક્તિ જે સારા કામ માટે અને સમાજના કામ માટે ફાઇટ આપે છે, ઠીક છે તમારાથી સપોર્ટ નથી થતો, છોડ દો, હું સક્ષમ છું, હું લડી લઈશ મારી માટે, હું વકીલાત કરું છું, કાયદો જાણું છું, કોર્ટમાં લડી લઈશ, મને કઈ ફરક નથી પડતો. હાઈકોર્ટે સ્ટે પણ આપી દીધો છે એટ્રોસિટી પર, મને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. પણ વસ્તુ શું છે કે આ તો હું વકીલ છું, પબ્લિકનું શું? એટ્રોસિટી લાગી જાય તો એ પબ્લિકનો માણસ તો દોડતો થઈ જવાનો છે. તો વસ્તુ એ જ છે કે તમે સપોર્ટ તો નથી આપી શકતા, કોન્ટ્રાડિક્શનમાં આવી એફઆઈઆર કરાવો છો. નહીં, એટલે મને એક સવાલ છે કે એમના પર ફરિયાદ થઈ, કેસ થયો, તો એ અત્યારે જેલમાં છે. તમારા પર પણ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ને, તો તમે અહીંયા કેમ છો? બસ એ જ ક્વેશ્ચન છે કે ખોટી વસ્તુઓ છે ને એ ચાલે નહીં. બે કેવું છે કે ખોટી વસ્તુ છે એ ન્યાય પ્રણાલી જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમે અને હું એટલા બિંદાસ બોલી શકીએ છીએ. તો ન્યાય પ્રણાલી એના ઉપર સ્ટે આપી દીધો છે કે આમાં કોઈ પ્રોસિડિંગ કરવાની નથી. નામદાર હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે 9 તારીખે. એટલે હું અહીંયા બેસીને વાત કરી રહ્યો છું. નહીં તો અને ધરપકડમાં કેવું છે કે ઉપરી અધિકારીઓની બી ખબર છે આ બોગસ એફઆઈઆર છે. કારણ કે લાઈવ વિડીયોમાં દેખાય છે કે પહેલા યુનિફોર્મ નથી પહેર્યો, પછી યુનિફોર્મ પહેરે, જાતે ફાડી નાખે અને પછી જઈને એટ્રોસિટીની ફરિયાદ કરાવી દે. તો લોકો પણ જાણે છે કે આ બોગસ ફરિયાદ છે. પણ કેવું છે કે એક વ્યક્તિને ડરાવવાની કોશિશ કરવામાં આવે કે કોઈ સોશિયલી કામ કરે છે ને તો એને કોઈ પણ રીતે ખોટી બનાવટી ફરિયાદો કરીને ડરાવી દો તો ઘરે બેસી જાય. પણ ડરવામાંથી હું છું નહીં, જો ડરતો હોત તો અવાજ ઉઠાવતો જ ના હોત.
એટલે એ ફરિયાદો તો એવી થયા કરે. તમે ઓળખતા હતા સાજન ભરવાડને? કેમ કે એ આમ કચાવીને લઈને આવ્યા હતા એટલે એવું લાગ્યું કે આ 7 જન્મનો દુશ્મન છે. સાજન ભરવાડ છે ને એને હું નથી ઓળખતો, પણ સાજન ભરવાડ મેહુલ બોગરાને ઓળખતો હતો. Okay. એનું કારણ એ છે કે એના પહેલેથી જ ધંધા બંધ થતા હતા. મેં પહેલા પણ કીધું હમણાં થોડી વાર પહેલા. હા, એટલે અલગ અલગ તમે નાકા બંધ કરાવ્યા. વોલ્યુમમાં કંઈક ઓછો આવી રહ્યો છે, બહુ બધા લોકો લખી રહ્યા છે. થઈ ગયું ને? ઓકે, હા. એટલે ધંધા બંધ કરાવતા એટલે સાજન ભરવાડ મેહુલ બોગરાને ઓળખતો હતો. મેહુલ બોગરા તો ઓળખતો જ નહોતો, કારણ કે મારું તો કામ જ છે કે કોઈ જગ્યાએ ખૂટું જાય છે તો હું જ્યાં જાઉં છું ને ધંધો બંધ કરાવું છું. એટલે એ લોકોનું એક પ્રી પ્લાનિંગ હતું કે ભાઈ મેહુલ આવવાનો જ છે, અહીંયા ખોટું કરી રહ્યા છે તો એનો વિસ્તાર છે, તો જેવો આવશે એટલે એવું આપણે એને કાં તો એને હાવ પતાઈ દેવાનો છે અને કાં તો એનો મોરલ એટલો ખતમ કરી દેવાનો છે કે બીજી વાર કોઈ સામે અવાજ ઉઠાઈ ના શકે. તો મોરલ એનાથી વધ્યું ને, કદાચ બૂસ્ટ થયું ને? હા, મોરલ બૂસ્ટ થાય ને. કહેવાય ને કે એક સોશિયલ રિફોર્મ લઈને હાલતા હોય ને તો આવા પછી લોકો મોરલ એક સાથે બૂસ્ટ થાય. એનાથી કોઈ એ લોકોએ ભૂલ એ કરી છે કે એ લોકોએ 100 બીજા મેહુલ બોગરાને જન્મ આપ્યો છે. એ લોકોએ મારી ઉપર હુમલો કરીને, એ લોકોને એવું હતું કે અમારો ધંધો ચાલશે ને આનું બંધ થઈ જશે, પણ હવે એક એક રસ્તા ઉપર એક એક સર્કલ ઉપર એક એક મેહુલ બોગરા ઉભો છે કે ક્યાંય હપ્તાખોરી ચાલુ થાય એટલે લાઈવ ચાલુ. ચાલો, અચ્છા, 2-3 કમેન્ટ્સના એકચ્યુઅલી જવાબ લઈ લઈએ. એમાંથી મેં તમને જે પહેલો જ સવાલ કર્યો હતો એ છે, કોઈક સંજુ ડાભી લખી રહ્યા છે કે મેહુલભાઈ તમે પાર્ટી બનાવો કાં તો ઈમાનદાર પાર્ટી જોઈન કરીને કરપ્ટ લોકોને સરકારમાંથી કાઢો, અમે તમારી સાથે છીએ. મેહુલ બોગરા જેવા લોકો આપ જેવી પાર્ટીમાં જોડાઈને કામ કરે તો સોને પે સુહાગા થઈ જાય ગુજરાતમાં. આમાં ઘણી બધી કોમેન્ટો હશે, બરાબર? ઘણા લોકો એવું પણ સિલેક્ટેડ લીધી છે એટલે જ કહું છું, એમાં ઘણી બધી કોમેન્ટો હશે. લોકોનું એવું પણ માનવું છે કે પોલિટિકલી ના જાય ને ઘણા લોકો એવું પણ માને છે કે પોલિટિકલી જાય, પણ હું મારા અંગત મંતવ્યો ઉપર મક્કમ છું કે આપણે કોઈ પોલિટિકલી જવાની કોઈ જરૂર નથી ને જવું નથી. એક જિગ્નેશ ક્રિશ્ચિયન લખી રહ્યા છે કે મેહુલભાઈ કોંગ્રેસમાં જાય છે, શું એ વાત સાચી છે? એટલે ઓફર આવી છે તમને? જો કેવું હોય કે સોશિયલી કામ કરતા હોય ને જ્યારે જન સમર્થન તમારી સાથે હોય ને તો ઓફર તો બધી પાર્ટીમાંથી આવે, પણ એનાથી આપણને કઈ ફેર ના પડે. ત્રણેયમાંથી આવી એનાથી કઈ ફેર નથી પડતો, પણ ઓફરો આવ્યા કરે પણ એનાથી કોઈ ફેર ના પડે. એ પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય કે કોઈ પણ હોય. હર્ષભાઈએ તમારી સાથે હપ્તાખોરી બંધ કરાવવા વાળી ફોન પર વાત કરી, તો પછી સાથે કોઈ આમંત્રણ આપ્યું? ના ના, આમંત્રણની કોઈ વાત નથી થઈ, ખાલી માત્ર ને માત્ર એવી જ વાત થઈ છે કે આ હપ્તાખોરી બંધ થશે. અચ્છા, એક ભાઈ લખી રહ્યા છે જે તમે કહ્યું ને એમ કે બધા સરખા જ છે. અચ્છા, એ એવું કહી રહ્યા છે કે સીધા જ વિડીયો બનાવીને કોઈને બદનામ કરી દેવાના, કોઈ એવું લખી રહ્યું છે. આ એક અગત્યનો પોઈન્ટ છે, હું તમને આનો ચોક્કસથી જવાબ આપીશ. રોહિતભાઈનો કોઈક સવાલ છે. 2016 થી હું સોશિયલ રિફોર્મ માટે કામ કરું છું. કમિશનર કચેરી, કલેક્ટર કચેરી, કરપ્શન, એસીબી, બધી જગ્યાએ મારું ફેસબુક પેજ બન્યું છે જૂન 2020, આજથી 2 વર્ષ પહેલા માત્ર. ઓકે, 2 વર્ષ થયા છે મારું. મેં જ્યારે સોશિયલ મીડિયા ઉપર આવ્યો, રાઈટ, એ પહેલા મારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ નહોતું. એટલે આ 2 વર્ષથી હું લાઈવ કરું છું. 2 વર્ષ પહેલાનું શું, 2016, 17, 18, 19, 20, 4 વર્ષથી પ્રોસિડિંગના થપ્પા પડ્યા છે મારી પાસે, જેમાં મેં લેખિતમાં ફરિયાદો કરી છે કે અહીંયા કરપ્શન ચાલે છે, અહીંયા ભ્રષ્ટાચાર ચાલે, અહીંયા સત્તાનો દુરુપયોગ થાય છે, અહીંયા પોલીસ સ્ટેશનમાં બોર્ડ માર્યા છે કે ફોન અંદર નહીં લઈ જવાનો કારણ કે કરપ્શન કરવું છે, અહીંયા પીડિતને માર મારવામાં આવ્યો છે. આવી લેખિત ફરિયાદોના થપ્પા પડ્યા છે. એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે 4 વર્ષમાં જેટલી મહેનત કરી એમાં જવાબ નથી મળ્યા, એમાં કોઈ રિઝલ્ટ નથી મળ્યા, પણ જ્યાંથી સોશિયલ લાઈવ કરવાનું ચાલુ કર્યા ને ત્યારે ઓન ધ સ્પોટ જવાબ મળે છે. તો તમે સોશિયલ મીડિયાને તાકાત સમજો? તાકાત સમજો છું, અને એ તાકાત જ છે. અને હું એવું કહું છું કે એક્સપોઝ કરવાથી ડર છે નો. જો દેવાંશી બેન સાચું જ કરી રહ્યા છે તો તમે પણ લાઈવ છો, આપણું ઇન્ટરવ્યુ ચાલુ છે, તો શેનો ડર લાગે? જો કોઈ વ્યક્તિ લીગલી જેની ડ્યુટી કરી રહ્યો છે તો એને લાઈવથી શું ફરક પડે? તો લોકોની પ્રશંસા મળશે એને કે ભાઈ ઓહ, ઈમાનદારીથી કામ કરી રહ્યો છે, કેટલી મહેનતથી કામ કરી રહ્યો છે. બેઈમાની કરે છે અને જે બેઈમાનો છે ને એને લાઈવથી ફરક પડે છે. કોઈ દિવસ કોઈ પણ ઈમાનદારથી અને નૈતિકતાથી કામ કરવા વાળા વ્યક્તિને લાઈવથી કોઈ ફરક નથી પડતો, કારણ કે સરકારી નોકરી કરે છે, જાહેર જનતામાંથી પગાર લે છે, તો એને લાઈવથી કોઈ ફરક ના પડવો જોઈએ જો એને ઈમાનદારીથી જ કામ કરવું છે. તમે કહ્યું કે સુરતમાં વોટ પર ફરક પડવાનો છે બીજેપીના, એટલા માટે કેમ કે સિસ્ટમની સામે લોકોને ઘણા બધા સવાલો છે, એમને ઘણા બધા વાંધા છે. એ જે ગેપ પડતો તમને દેખાઈ રહ્યો છે એનો ફાયદો કોને થશે ત્યાં? ફાયદો અત્યારે તમે જુઓ તો હું નહીં, લોકો જ માને છે કે અપોઝિશનમાં કોંગ્રેસ નથી. હું પોલિટિકલી માણસ નથી, હું એટલા બધા પોલિટિકલ ઓપિનિયન નહીં આપી શકું, એટલે ઓપિનિયન જ પૂછી રહી છે, એક નાગરિકનો જેમ ઓપિનિયન હોય. મને એવું લાગે છે, મારા અંગત મંતવ્યમાં એવું લાગે છે કે જો સ્ટ્રિક્ટ એક્શન નહીં લેવાય ને
તો ફાયદાઓ આમ આદમી પાર્ટીને મળવાના છે. અને હવે સ્ટ્રિક્ટ એક્શન લેવાય એવી જગ્યા વધી છે, સમય વધ્યો છે એટલો? હજુ સમય છે, જો એમને કરવું હોય તો. હજી ઓક્ટોબર આજુબાજુ છે ઇલેક્શન, રાઈટ? તો ડિસેમ્બર તો કાર્યવાહી તો થાય અને બધું બી થાય, પણ હવે ઠીક છે કે મોટિવ હોવી જોઈએ, દાનત હોવી જોઈએ એક્શન લેવાની. અચ્છા, અને કયા પ્રકારના એક્શન્સ તમે ઈચ્છી રહ્યા છો? મેં પહેલા પણ કીધું કે સમગ્ર ગુજરાત એ બાબુરાજમાં જઈ રહ્યું છે. બાબુરાજ એટલે કે જે સરકારી ઓફિસરો છે એમના રાજમાં જઈ રહ્યું છે. જાહેર જનતા છે ને એ પછી પોલીસ કમિશનરની કચેરી હોય, એ કલેક્ટરની કચેરી હોય કે નાયબ કલેક્ટરની કચેરી, બે હાથ જોડીને સાહેબ સાહેબ કરતા જાય ને તો પણ પૈસાના વાકે એમના કામ નથી થતા. આ સિનારીઓ ગુજરાતમાં બેસી ગયો છે, જે 2014 પહેલા નહોતો. એ પણ તમને જણાવી દઉં, એ સિનારીઓ 2014 પછી આવી ગયો છે. તો એટલે નરેન્દ્ર મોદી ગયા ત્યારથી એમનો કંટ્રોલ છૂટી ગયો છે અને એ 100%ની વાત છે. તો એ કંટ્રોલમાં નહીં લેવામાં આવે ને તો એનો ફાયદો તો લેશે જ કોઈ પણ પોલિટિકલ પાર્ટી. અચ્છા, તમે કોઈ પાર્ટીને સપોર્ટ કરશો એવું એક હર્ષિલ દરજી પૂછી રહ્યા છે. મારી કોઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ છે જ નહીં, અને પહેલા પણ કીધું પોલિટિકલી હું વ્યક્તિ જ નથી તો સપોર્ટ કરવાનું કોઈ શક્યતા નથી. અચ્છા, હવે બીજો એક સવાલ આમાં એ છે કે પોલીસ અને એડવોકેટ્સને આમ પેલું બાપ જન્મારાનું વેર હોય એવું કેમ હોય છે? ના, એવું નથી હોતું. પોલીસ અને એડવોકેટને મિત્રતા હોય છે, આ વાસ્તવિકતા છે. કારણ કે વકીલ તો જ કમાઈ વધારે જો પોલીસ વાળા લઈને આવે, મિત્રતા રાખે. પણ કેવું છે કે કમાવામાં ઇન્ટરેસ્ટ નથી. ઠીક છે, ખોટું થાય ને. કેમ કમાવામાં ઇન્ટરેસ્ટ નથી? કમાવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. છે કોર્ટો છે ને, કોર્ટમાં કેસ લડીને કમાઈ લઈએ છે. અચ્છા, એટલે આ રીતે કમાવામાં ઇન્ટરેસ્ટ. પોલીસ સાથે સેટઅપ કરીને કમાવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અચ્છા, એ સેટઅપ કેવી રીતે થાય પોલીસ સાથે? પોલીસ સાથે સેટઅપ હોય છે, ઘણા બધા પ્રકારના હોય છે. જ્યારે કોર્ટ પ્રેક્ટિસમાં વ્યક્તિઓ આવે ત્યારે ઘણા બધા સેટઅપ ચાલતા હોય છે. જ્યારે કે જેમ કે કોઈ વોરંટ બજાવવાના છે, બરાબર, કોઈ સમન્સ બજાવવાના છે, યા તો કોઈ એક અરજી છે ને એ જ આખું કરપ્શનનું જળ છે. આખી CRPC તમે વાંચો ને બેન તો એમાં કોઈ અરજી શબ્દ છે જ નહીં, FIR શબ્દ જ છે. અરજી એ કરપ્શનનું એક ગતકડું છે, બીજું કંઈ જ નથી. અચ્છા, એટલે પહેલા અરજી કરો તમે, અમે ત્યાં સેટ કરીશું, પછી માહોલ બનાવી અરજી થાય એટલે અરજદારને ફોન થાય, સામેવાળાને ફોન થાય, કોણ માલદાર છે એના કેલ્ક્યુલેશન કરવામાં આવે અને ત્યારબાદ ન્યાય પ્રક્રિયા ચાલે. તો એમાં તો શું જસ્ટિસ મળવાનો છે લોકોને. ઓકે, આના સિવાય તમે આજે કરપ્શન સિવાય બીજા કોઈ વિષય પર વાત કરવાના છો? એટલા માટે કે બીજી કમેન્ટ્સ આવી રહી છે એટલે મેં વિચાર્યું કે કોઈની વાત નહીં. એટલે કમેન્ટમાં એવું છે કે પ્રાઇવેટ સ્કૂલની ફીસ, ખેડૂતોના પ્રશ્નો, એટલે આ બધા પર પણ લડશો તમે? પ્રાઇવેટ સ્કૂલની ફીસ મેં પહેલા પણ કીધું, એની માટે પણ લડ્યા છે, એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે. અને કૃષિનું જે બિલ છે એના ઉપર પણ મારો વિડીયો હશે. એટલે તમામ મુદ્દાઓ ઉપર આપણે કામ કરીએ છીએ. એવું નહીં કે આપણે ખાલી એક જ મુદ્દા ઉપર કામ કરીએ છીએ. તો પછી કેમ એવું છબી થઈ ગઈ કે મેહુલ બોગરામ હાથ ધોઈને પોલીસ વાળાની પાછળ પડી ગયા છે? એક રીઝન એ છે, મને જે પોઈન્ટ ખટકે કે SEB કોના અંડરમાં આવે? એન્ટી કરપ્શન બ્યુરો, પોલીસના અંડરમાં આવે. કરપ્શન જેને મિટાવવાનું કામ મળ્યું છે એ ખુદ જ કરપ્શનના સકંજામાં હોય તો કરપ્શન કઈ રીતે નીકળવાનું, રાઈટ? તો બીજા બધા ડિપાર્ટમેન્ટ છે, બધી જગ્યાએ તો મેહુલ બોગરા ના પહોંચે કે એક જ જીવ છે, માણસ હું એક જ, તો બધી જગ્યાએ ના પહોંચી શકું. તો ત્યાં SEB પહોંચી જાય, પોલીસ પહોંચી જાય, કલેક્ટર ઓફિસમાં ચાલે. અને જ્યાં પોલીસ નથી પહોંચી શકતી, પોલીસમાં જ જે કરપ્શન ચાલે ત્યાં મેહુલ બોગરા પહોંચી જાય. શું ખોટું છે? ઓકે, એડવોકેટ્સ પણ તો બહુ કરપ્ટ હોય છે. આઈ મીન એ તો આખી સિસ્ટમ પોલીસથી પણ લાખ ગણી કરપ્ટ છે. હોય છે ને, શું કરવા ના હોય? કહેવાય ને ઘરની પોલ નથી ખોલતા. ના, હું બિંદાસ કહું છું ને, એમાં બી હોય છે. ઘઉં હોય એમાં કાંકરા હોય જ, એમાં કઈ મોટી વાત છે? કે કાંકરામાં ઘઉં, કાંકરામાં ઘવાય હોય ને ઘઉંમાં કાંકરાય હોય, ઘણી જગ્યાએ બધું ચાલે. પણ વસ્તુ શું છે કે આપણે ચાલવા દેવાનું નથી. ઠીક છે, જે બી કરપ્શન ચાલે છે વકીલોમાં, તો વકીલો અને પોલીસની એ મિલીભગતથી જ કરપ્શન ચાલતા હોય છે. એકચ્યુઅલી આ દેશનું સંવિધાન એટલું સરળ નથી. આ દેશમાં આપણી તમે જે CRPC IPC છે, સામાન્ય માણસને, સામાન્ય નહીં, આ દેશની 70% જનતાને એ વિશે માહિતી નથી. જેને ખબર છે એ પોલીસ છે, એડવોકેટ છે, પોલીસથી પણ વધારે જાણવા વાળા, અને એટલે જ એ લોકો સૌથી પાવરફુલ મનાય છે આ સિસ્ટમમાં. તો હવે એના પાવરનો તો મોટા ભાગે બધા જ મિસયુઝ કરે છે. ક્યારેક એડવોકેટ પર પણ તો વાત કરો. હા, કેમ નહીં, એડવોકેટ પર પણ વાત થાય, શું કરવા વાત ના થાય. પણ વસ્તુ શું છે કે એડવોકેટ છે ને એ કોઈ પબ્લિક સર્વન્ટ નથી, એ કોઈ સરકારનો પગાર નથી લેતા. એક તો એમનું ખાનગી જે બી ચલાવે છે, ઓફિસ ચલાવે છે, અને એમની પાસે કોઈ વ્યક્તિ જાય છે, બરાબર, તો એ ફીઝ આપીને, અને એમનો જે બિઝનેસ છે એ પાર્ટ ઓફ બિઝનેસ, રાઈટ? એમાં કોઈ મેન્ડેટરી નથી હોતું. હવે હું મારા વિસ્તારના સરથાપણા પોલીસ સ્ટેશન જાઉં, મારી હારે ગુનો બન્યો છે ને, તો મારી પાસે એક જ ઓપ્શન છે
કે મારે સરથાણા પોલીસ સ્ટેશનમાં જવાનું છે, એના પીઆઈને મળવાનું છે, ત્યાં ફરિયાદ આપવાની છે, ત્યાંથી જ મને ન્યાય મળવાનો છે. અને એડવોકેટ ફિલ્ડ એક એવી છે કે જેમાં તમને મલ્ટિપલ ઓપ્શન મળશે. તમને આ બેઈમાન લાગે છે અને છોડો, બીજાને પકડો, શું મોટી વાત છે. ધેટ ઇઝ ધ ડિફરન્સ. કે ઠીક છે, એક પબ્લિક સર્વન્ટ છે ને, એને ડ્યુટી હોય ને, મારા ટેક્સના પૈસામાંથી હું એને પગાર આપું છું, તો એ બેઈમાની કરશે એ કેમ નહીં ચાલશે, રાઈટ? તો ધેટ ઇઝ વોટ માય પોઈન્ટ ઇઝ કે મારી પાસે ઓપ્શન નથી કે મારે ત્યાં જ જવાનું છે. મારું શોષણ થયું છે, નાની નાની છોકરીઓના મોલેસ્ટેશન થાય, રેપ થાય, સામેવાળી પાર્ટી માલદાર હોય, તો મારી એફઆઈઆર ના લેવાય. કરપ્શનમાં બી બે ટાઈપ સમજુ છું. એક એક્સપ્લોઇટિંગ કરપ્શન હોય, એક બેનિફિશિયલ કરપ્શન. બેનિફિશિયલ એટલે કે ફાયદાકારક, અને બીજું હોય છે જેમાં તમારું માત્ર ને માત્ર શોષણ છે. હા, એક નાનો વેપારી છે, 10 લાખ રૂપિયા લઈને કોઈ વયો ગયો છે, પોલીસ સ્ટેશન જાય તો એ 20% પેલા એડવાન્સ આપો, 2 લાખ રૂપિયા આપો, તો એફઆઈઆર કરે. તો એક તો એકનું શોષણ થયું છે, એમાં એનું વધારે શોષણ. તો એ બિચારો એક તો 10 ગયા છે, તો તમારી પાસે શું કરવા આવત? તો ધેટ ઇઝ ધ પોઈન્ટ કે આ શોષણ છે ને, એના વિરોધમાં આપણે છીએ. અને તમે વાત કરીને કે 70%, હું 70% નહીં 90% કહું છું, જેને કાયદા જ નથી ખબર. અને એમાં બી ફોલ્ટ જાહેર જનતાનો નથી. ગ્રેજ્યુએટ હોય, માસ્ટર હોય, કાયદાના કની ખબર ના હોય. રીઝન કે કાયદો એ નાખવામાં જ નથી એવો સિસ્ટમમાં. 8મા ધોરણથી નાખી દો કાયદાનો એક સબ્જેક્ટ. માણસ ગ્રેજ્યુએટ થાય ને ત્યારે એને કાયદાના કથી છેક સુધી એને માહિતી હોય. કોઈને છેતરી ન જવું જોઈએ, છેતરી ના જાય. એ કોઈ પણ કચેરીમાં જઈને બે ધડક બોલી શકે. ક્યારે બોલી શકે? એ કચેરીનો કાયદો જાણતો હોય તો બોલી શકે. ખબર જ નથી તો સાઈડ કરીને જ જવાનો છે ને, એ તો ઓબ્વિયસ છે. તો વસ્તુ એ છે કે 8મા ધોરણથી કાયદાનો સબ્જેક્ટ નાખવો પડે, લોકોને કાયદા શીખવાડવા પડે. બંધારણીય અધિકારો શીખવાડો ને તો બહુ સરળ છે, કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. પણ શીખવાડવામાં નથી આવતા એટલે સમજાતા નથી. અચ્છા, મારો છેલ્લો સવાલ તમને એ છે કે આખું જે તમારું એડવોકેટનો બાર એસોસિએશન બધા એક સાથે આવી ગયા, સાજન ભરવાડની સામે એની ફેવરમાં ન લડવાનો નિર્ણય લીધો. બંધારણે બળાત્કારના આરોપીને અને આતંકવાદીને પણ એક બંધારણીય સુરક્ષાનો અધિકાર આપ્યો છે કે એની વાત રજૂ કરવા માટે કોઈ હોવું જોઈએ. તો આ નિર્ણય શું કામ? એને પણ તો અધિકાર છે, એ પણ તો પોતાની વાત મૂકી શકે છે કોર્ટ આગળ. રાઈટ છે. હરેક વ્યક્તિને બંધારણીય અધિકાર છે કે એનો બચાવ કરી શકે. બરાબર. તો વસ્તુ અહીંયા એક જ છે કે જો એને બચાવના મુકા અને બિંદાસ આપી દેવામાં, એના ઉપર કોઈ પ્રેશર જ ન ક્રિએટ કરવામાં આવે ને કે ભાઈ ઠીક છે, અમારી ભક્તિ તો ચાલશે, અમે ગમે તે કરશું, અમને વકીલે મળી જશે, અમને કોર્ટ દ્વારા ન્યાય પણ મળી જશે, અને અમે મન ફાવે. એને ન્યાય ક્યાં મળવાનો છે? પણ એને એની વાત રજૂ કરવા માટે કોઈ વકીલ, આપણે તો રેપિસ્ટને પણ વકીલ આપીએ. હા, તો રેપિસ્ટને પણ વકીલ આપીએ છીએ, પણ એક એને પણ વકીલ મળી જ ગયો છે. એવું નથી કે વકીલ મુંબઈથી લઈને આવે, વકીલ તો મળી જ જાય બધે. પણ એક પ્રેશર જે સોશિયલાઇઝ ક્રિએટ કરવું પડે ને, કે જેનાથી એક સમાજમાં મેસેજ જાય. એ સુરત બાર કાઉન્સિલ અને સમગ્ર ગુજરાતના તમામ બાર કાઉન્સિલે એક સક્ષમ રીતે કર્યું છે, અને કરવું જ જોઈએ. જેનાથી એક મેસેજ જાય કે આવું કાર્ય ના કરવું જોઈએ. બાર કાઉન્સિલે એટલા માટે કર્યું છે કેમ કે એડવોકેટ પર હુમલો હતો. એડવોકેટ પર હુમલો હતો એ તો ઠીક છે. હા, એ તો એક વ્યાજબી કારણ જ છે કે એડવોકેટ પર હુમલો હતો. રીઝન એ છે કે કાયદાના જાણકાર છીએ, તમારા હકોનું રક્ષણ કરીએ છીએ. જો અમારું રક્ષણ નહીં થાય તો તમારા હકોનું રક્ષણ કોણ કરશે? આ એક પહેલો પ્રશ્ન છે. તો વકીલોનું પણ એક રક્ષણ જરૂરી છે. એક તો કોઈ અવાજ ઉઠાઈ નથી શકતો, દેવાંશીબેન, પહેલો પ્રશ્ન. જાહેર જનતા નથી અવાજ ઉઠાઈ શકવાની. હું તમને આઝાદી સુધી લઈ જાઉં. ગાંધીજી હોય, મોતીલાલ નહેરુ હોય, લાલા લજપત રાય હોય, જેમને પણ માથા ઉપર દંડા ખાધા છે, તો એ તમામ વકીલો હતા. બરાબર. તો અવાજ ઉઠાવવા વાળો વ્યક્તિ હશે ને, માત્ર ને માત્ર કાયદાનો જાણકાર હશે. જાહેર જનતામાં એટલા ગસ ના આવે કેમ કે કાયદો નથી જાણતા કે અવાજ ઉઠાઈ શકશે. હવે એ અવાજ ઉઠાવશે અને એને લાકડીના ફટકા માથા ઉપર ખાવાનું, એનું ડેથ થઈ જાય તો વકીલો કઈ રીતે અવાજ ઉઠાવે? તો એક સ્ટ્રિક્ટ નીડ છે કે એક એડવોકેટ પ્રોટેક્શન બિલ પણ આવવું જોઈએ. હું તો એના પણ ફેવર કરું છું કે જો વકીલ જ કાયદાનો જાણકાર જ અવાજ નહીં ઉઠાઈ શકે, તમારા હિતોનું રક્ષણ કરવા વાળા જો રક્ષિત નહીં હોય, સુરક્ષિત નહીં હોય, તમારા હિતોનું રક્ષણ કોણ કરશે? ઓકે. અને વર્તમાન સરકાર પાસેથી તમને શું અપેક્ષા છે, અને એ ન થાય તો એનું પરિણામ તમે શું જોઈ રહ્યા છો? જો ડ્રાફ્ટ સુરતમાં ડ્રાફ્ટ બની ગયો છે. એડવોકેટ પ્રોટેક્શન બિલની વાત કરો છો? નહીં, જનરલ કરપ્શનની સામેની તમારી લડાઈમાં. કરપ્શન સામેની લડાઈમાં હું હંમેશા સપોર્ટ માંગુ છું અને એવું ઈચ્છું છું, અને એવું ચાહું પણ છું કે મને સપોર્ટ મળે, કે હું ફાઇટ કરું છું. જે બી સત્તામાં હોય, કાલે સત્તા પરિવર્તિત થાય ના થાય એનાથી મને કોઈ લેવા દેવા નથી, પણ સત્તામાં રહેલા વ્યક્તિઓ એ કરપ્શન માટે જે બી રિફોર્મર કામ કરતા હોય, અથવા કોઈ પણ ફિલ્ડમાં રિફોર્મર કામ કરતા હોય, તો એનો અવાજ દબાવવાને બદલે એને સપોર્ટ કરે. અને જો સપોર્ટ ના કરે ને, તો એના લોક સમર્થનમાં હજારો લોકો હોય છે, અને એમાં એક નેગેટિવ મેસેજ સરકારનો જતો હોય છે.
તો મારું તો કહેવાનું એટલું છે કે જે બી રિફોર્મર કામ કરતા હોય એને સપોર્ટ કરવામાં આવે, અને જો સપોર્ટ ના કરવામાં આવે તો એના માઠા પરિણામો છે એ સરકારને ભોગવવાના જ હોય છે, ને એ તો ભોગવાશે. ઓકે, આમાં ખાલી છેલ્લી 1-2 કમેન્ટ્સ લઈ રહીએ છીએ, મારા સવાલ પૂરા થઈ ગયા છે. નેગેટિવ પોઝિટિવ બધે લઈ રહી છું. એક ઝાલા પ્રહલાદસિંહ કહી રહ્યા છે કે મેહુલભાઈ, સેવા કરવી હોય તો કોઈ ગરીબનો તમે ક્યારેય મફતમાં કેસ તો લડવાના નથી. સોશિયલ મીડિયામાંથી કેટલું કમાવશો, વકીલાતથી કેટલું કમાવશો, એ છોડી રહ્યા છે. તમારું કમાણી મારે નથી જાણવી, એટલે નહીં, એનો જવાબ હું આપીશ. મને આપવું છે તો તમે આપી શકો છો. જરૂરથી આપીશ. ઓકે, કમાણી છે ને એ હું દિન રાત અર્થાત જે મહેનત કરું છું ને મારી વકીલાત, એમાંથી આવે છે. બીજી વાત કે સરથાણા પોલીસ સ્ટેશનમાં જે 10,000 લોકો હતા ને, એ 500 અને 100 રૂપિયા દઈને હું નહોતો લાવ્યો, હું સિવિલ હોસ્પિટલમાં પડ્યો હતો. એ જે 10,000 લોકો હતા ને, એમાંથી 20% લોકો એવા હતા કે જેના કેસો મેહુલ બોગરા છે ને એ ફ્રીમાં લડે છે, નામદાર સુરત કોર્ટની અંદર. અને એ ક્યારેક હવે જો બીજી કોઈ ઘટના બને તો મીડિયા જાય અને એમના ઇન્ટરવ્યુ લઈ અને પૂછી લે. હરેક વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ કરવી ને એ મેહુલ બોગરાને પસંદ નથી. હું સેવા કરું છું તો ઢંઢેરા પીટવા એ જરૂરી નથી. હરેક ગરીબ વ્યક્તિ છે ને એના આ જે ફોન છે ને એમાં સવારથી સાંજ સુધીમાં 500 થી 1000 ફોન આવે, અને એ ફોનમાં નીચામાં નીચો ગરીબમાં ગરીબ વ્યક્તિનો ફોન આવે, કારણ કે બિંદાસ એ રીતે મને ફોન કરી શકે છે. તો એમની પાસે જેની પાસે 10,000 કમાવાના નથી એ મને ફી નથી ચૂકવી શકવાનો. તો એનો મતલબ એવો નથી કે મેહુલ બોગરાનો કેસ નહીં લડે, એનો પણ કેસ લડાય છે. જ્યારે નાની નાની દીકરીઓના મોલેસ્ટેશન થાય તો એ શું મને ફી આપી શકવાના? વિથ પ્રોસિક્યુશન ફ્રીમાં કેસ લડીએ છીએ. ઠીક છે, એ વસ્તુ એડવર્ટાઇઝ તો એ મોલેસ્ટેશન થયેલી દીકરીને હું લાઈમાં ના લાવું કે બેન બોલ કે હું તારો કેસ ફ્રીમાં લડ્યો છું. તો આ વસ્તુ એડવર્ટાઇઝમેન્ટ કરવાની હોતી નથી. એટલે સોશિયલ મીડિયાની એક ઇન્કમ હંમેશા એક વસ્તુ એક ચીંધી દેવામાં આવે છે મુદ્દો ડાયવર્ટ કરવા માટે કે તમને સોશિયલ મીડિયામાં ઇન્કમ થાય. સોશિયલ મીડિયાની ઇન્કમ શું હોય બેન? અને બહુ જ ખરાબ હોય છે ભાઈ, મને ખબર છે, હું આ લઈને બેઠી છું. યુટ્યુબ એ સોશિયલ મીડિયા એ કોઈ કમાણી કરવાનો રસ્તો નથી. સોશિયલ મીડિયા એ જાગૃતિ ફેલાવવાનો એક રસ્તો છે. એમાં કોઈ કમાણી ના થાય. 5,000 10,000 જે મંથલી તમને એ લોકો આપતા હોય એનાથી 10 ગણા રૂપિયા તો તમારે સોશિયલ વર્ક કરવામાં જતા રહેતા હોય છે. એ કઈ ગણાવવાની વસ્તુ નથી. એટલે આ એક બેબુનિયાદ વાતો છે. એટલે મને આજે લાગ્યું, ઘણીવાર પ્રશ્નો થયા છે કે સોશિયલ મીડિયાની ઇન્કમ, એનાથી કઈ ફેર ના પડે. એનાથી 10 ગણી તો છે ને સોશિયલ વર્કમાં જતી હોય. સોશિયલ મીડિયા શું આપવાની છે આવક તમને? એક રબારી કિશોર કહી રહ્યા છે કે પોલીસ વિરોધી વ્યક્તિ છે. એનો અમને જવાબ આપી દીધો ને. પોલીસ વિરોધી નથી, બેમાનો વિરોધી છું. અને એ જો પોલીસ વિરોધી હોય, બેમાનો વિરોધી હોવું તો ઠીક છે, તમે એ પણ સમજી શકો. અચ્છા, ઓકે. કોઈ પ્રૂફ માંગી રહ્યા છે, આપણે પ્રૂફ આપવા નથી, એ બધી વાતો જવા દઈએ. ઓકે, બહુ જ બધા લોકો આમ આદમી પાર્ટીમાં તમે જશો કાં તો આવી જાઓ, અને આપ બરાબર ઈમાનદાર ને આવું બધું લખી રહ્યા છે. એનો મારી પાસે માત્ર એક જ જવાબ છે કે કોઈ જ શક્યતા જ નથી કે હું આમ આદમી પાર્ટીમાં આવવાનો છું. આવી વાતો થઈ ને ત્યારે પણ મેં સ્પષ્ટતા કરી હતી. અને દર્શક મિત્રોને વિનંતી છે કે આપણી એક ફાઇટ હોય, એક મુહિમ હોય ને. તમને એવું લાગે છે કે થપ્પા લાગી જાય છે, તમે ક્યાંય પણ લડ્યા એટલે મતલબ આ આપમાં જવાના? મને એ જ નથી સમજાતું કે જો તમે જનતા માટે અવાજ ઉઠાવો તો પોલિટિકલી થપ્પા કરવા મારી દેવામાં આવે છે. ઠીક છે, કોઈ પોલિટિકલ ઇન્ટેન્શન નથી ને આમ આદમી પાર્ટીમાં જવાનો પણ ઇન્ટેન્શન નથી. જે પણ લોકોની ભાવના છે એ સર આંખો પર રાખું છું, પરંતુ કોઈ પોલિટિક્સ કરવા માંગતો નથી. ઓકે, એક રાજેશભાઈ લખી રહ્યા છે, મેહુલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. ધન્યવાદ, હમ ભી આપકે સાથ હૈ. અચ્છા, એક ભીમા રબારી કહી રહ્યા છે, ઇન્ટરેસ્ટિંગ કમેન્ટ છે કે સાહેબ તમે બીજેપીમાં આવી જાઓ. બરાબર, પણ કોઈ એવો ઇન્ટેન્શન જ નથી કે આપણે જઈ શકીએ. એટલે મતલબ તમારે પોલિટિક્સમાં ઇન શોર્ટ નથી જવું. ઠીક છે, મારા સવાલ મારો દેવાંશીબેન એ છે કે જો બધી સાઈડથી સપોર્ટ મળે છે તો કોઈ એક પાર્ટીનો શું કરવા બનવું? ઠીક છે ને, મારું કામ શું છે? ત્રણેય બોલાવી લીધા છે એટલીસ્ટ લાઈવમાં. મારું કામ શું છે? સોશિયલ રિફોર્મ કરવાનું, રાઈટ? કરપ્શન સામે ફાઇટ આપવાનું. તો એમાં બધા જ સપોર્ટિવ છે તો હું કોઈ એકનો શું કરવા બનું? ઠીક છે ને, મારું કામ થવું જોઈએ. બીજેપી તો કે છે અમારા માટે રાજનીતિ એ સત્તા નથી, સેવા કરવાનું માધ્યમ. હા, તો બસ એ પણ સેવા કરે છે, હું પણ સેવા કરું છું, તો સેવા કરીશું. અને બધા જ લોકો સાથે છે તો બધા સાથે મળીને સેવા કરીએ ને. ત્યાં સેવા ચાલે છે બરાબર બીજેપીની? હવે ત્યાં અંદર શું ચાલે છે એ તો મને કઈ રીતે ખબર? ના ના, સુરતમાં સેવા બરાબર ચાલે છે. સુરતમાં જે મારા વોર્ડની વાત કરું ને તો એમાં કોઈ પણ પ્રકારની સેવા નથી ચાલતી. બરાબર, મારા જે એક એમએલએ છે વીડી ઝાલાવાડિયા, અને હું તો લાઈવમાં જ કહું, મને કઈ ફેર નથી પડતો. એ ક્યારેય મત લીધા પછી દેખાણા નથી. એ તો એમએલએ મિસ્ટર ઇન્ડિયા હોય, વોટ લીધા પછી ગાયબ થઈ જાય, મોટા ભાગે આવું હોય. વસ્તુ એ છે કે એ જ નડી જાય છે કે વોટ લીધા પછી જ દેખાવાનું છે. લોકોના પ્રશ્નો કઈ રીતે હલ થશે?
એટલે એ દેખાતા નથી. એટલે મારા વિસ્તારની જો વાત કરું તો સાવ કથળાયેલી. ના અમને એટલે સવાલ કેમ કે સુરત પર આ વખતે બહુ બધાની નજર છે, બધાને એવું છે કે સુરત પરિણામો કંઈક બદલશે. કદાચ હોઈ શકે કે ઘણી બધી સીટો કોર્પોરેશનમાં કવર કરી છે આમ આદમી પાર્ટીએ, તો મે બી સુરત પર નજર હોઈ શકે, પણ એનાથી તો આપણને કોઈ લેવા દેવા નથી. મારો તો બસ એક તમે પોલિટિકલ ઓપિનિયન આપતા થોડા ખચકાઈ રહ્યા છો. તમને ડર લાગે છે કે આ તમારા પર થપ્પો લગાડી દેશે બધા? નહીં, ડર તો હું ક્યારેય કોઈનાથી નથી. અને વસ્તુ શું છે કે હું જે મુહિમ લઈને આવ્યો છે ને, મુહિમ મારે જિંદગીમાં કોઈ દિવસ ડાયવર્ટ નથી કરવી. ઓકે, રાઈટ. એટલે હું હંમેશા પોલિટિકલી વસ્તુઓથી દૂર બચો રહ્યો છો છું. એનાથી. કે ઠીક છે, જેને પોલિટિક્સ કરવું એ પોલિટિક્સ કરે, અને આપણી સાથે તમામ પાર્ટીઓ છે, તો આપણે કોઈ એકની બનવાની જરૂર નથી. અને વસ્તુ છે આ બેઈમાનોને ભ્રષ્ટાચારીઓની, રાઈટ. તો જો વાલીઓ લૂંટારો બદલી શકતો હોય, વાલ્મીકી થઈ શકતો હોય, જેસલ જાડેજો બદલી શકતો હોય, અંગુલી માન બદલી શકતો હોય, તો એક બુદ્ધ અને એક તોરલ જેવા કોઈ મળી જાય તો આ બેમાનો પણ બદલે, આ ભ્રષ્ટાચારીઓ પણ બદલે. પણ તો બદલી શકે, પણ એ બદલવા માટે એક એવા વ્યક્તિઓની જરૂર છે. અને કહેવાય ને કે બદલવું નહીં હોય ને પછી પ્રેમથી, તો બદલાવતા પણ આવડે છે અને ઘરે બેસાડતા પણ આવડે છે. તો યા તો બેમાની બંધ કરી દો, ભ્રષ્ટાચારી બંધ કરી દો, એમાં જ ભલાઈ છે. અને જો નહીં બંધ કરો તો અમને 100% બંધ કરતા આવડે છે. અને આ જે હુમલો થયો એ પછી તો અવાજ 10 ગણો વધારે છે. એટલે હુમલા પછી પણ કાંઈ ડરવાનો નથી. ભવિષ્યમાં ધમકીઓ મળે, હુમલા થાય, એનાથી પણ કોઈ ફરક નથી પડતો. જે ફાઇટ છે એ ફાઇટ સાથે લઈને ચાલીશું અને એક પણ બેમાનોને છોડવાના નથી. થેન્ક યુ સો મચ મેહુલભાઈ, અમારી સાથે જોડાયા બદલ. ઓલ ધી બેસ્ટ. તમે જે લઈને નીકળ્યા છો મિશન એ બહુ સારી રીતે પાર પાડો તમે એને, એવી શુભકામના. થેન્ક યુ. ધન્યવાદ.